નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીસેટ 2021ની તૈયારી કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે યુનિટ 4 જોઈ રહ્યા છીએ. એમાં આપણે કોમ્યુનિકેશન વિશે જોઈ રહ્યા છીએ. ઓકે, તો અહીંયા મેં તમને 4 વિડીયોમાં સમજાવ્યું કે કોમ્યુનિકેશન શું હોય છે, એટલે કે પ્રત્યાયન શું છે, બરાબર. પછી ત્યારબાદ આપણે પ્રત્યાયનના જેટલા પણ પ્રકારો હતા તે તમામ પ્રકારો પણ આપણે જોયા. અને હવે આજે આપણે જોવાના છીએ કે અસરકારક વર્ગખંડ પ્રત્યાયન કેવું હોવું જોઈએ. તો મિત્રો, આને લગતા પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો ક્યારેક એવું બનતું હોય છે કે તમને જે પ્રશ્નો હોય અને એના જે ઓપ્શન આપ્યા હોય છે એ ઓપ્શનમાં કેવું હોય, તમને એવું લાગે કે આમાંથી બધા જવાબો સાચા જ હશે, હે ને. તો એવું ત્યારે બને છે કે જ્યારે તમે બરાબર પ્રિપેરેશન ના કરી હોય, અથવા તો તમે એ પ્રશ્નોને સમજ્યા ના હોય, અથવા તો તેનો જે કોન્સેપ્ટ છે એને તમે બરાબર સમજ્યા ના હોવ, ત્યારે આવા પ્રશ્નો બનતા હોય છે. તો ચાલો આજે આપણે એ કોન્સેપ્ટને ક્લિયર કરવાનો છે અને તમારે સમજવાનું છે. ઓકે, તો ચાલો મિત્રો, ટોપિક ઉપર જઈએ એ પહેલાં તમે સૌ અમારા વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સુધી તેને શેર કરી દો. અને આ ચેનલ ઉપર તમે જો નવા હોવ, અથવા તો તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, તો નીચે લાલ અક્ષરથી તમને સબસ્ક્રાઈબ લખેલું હશે, એના ઉપર ક્લિક કરી દો, જેથી કરીને તમને આ જીસેટ વિશેના જે પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે મારી ચેનલ ઉપર, તેની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મિત્રો, જોઈએ અસરકારક વર્ગખંડ પ્રત્યાયન કેવું હોવું જોઈએ. અસરકારક વર્ગખંડ પ્રત્યાયનમાં મિત્રો સૌથી પહેલાં જોઈએ તો વર્ગખંડમાં બે વ્યક્તિઓ હોય. તમને ખબર જ હશે, મેં આગળ તમને જણાવ્યું હતું. પ્રત્યાયન એટલે શું? તમે જે અર્થમાં સામેવાળી વ્યક્તિને જે વસ્તુ કહેવા માગો છો, શીખવવા માગો છો, જણાવવા માગો છો, એ જ અર્થમાં જો સામેવાળું વ્યક્તિ એ વાતને સમજે, જાણે અથવા તો શીખે, તેને આપણે કહીએ છીએ પ્રત્યાયન. ઓકે, તો અહીંયા પ્રત્યાયનનું મિનિંગ તમે જો બરાબર સમજી લેશો તો તમારા પ્રશ્નોમાં તમને સમજવામાં ભૂલ થશે નહીં. ઓકે, તો જો વર્ગખંડ હોય તો વર્ગખંડમાં બે વ્યક્તિઓ તો હોય જ. એક શિક્ષક હોય અને એક વિદ્યાર્થી હોય. તો જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કમ્યુનિકેશન થતું હોય છે, ત્યારે કેવા પ્રકારનું કમ્યુનિકેશન થાય છે એ આપણે જોવાનું છે. જ્યારે અસરકારક વર્ગખંડ પ્રત્યાયન ક્યારે શક્ય બને? જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેનું પ્રત્યાયન એવું હોવું જોઈએ કે એક વ્યક્તિ જે કંઈ બોલે, જે અર્થમાં બોલે છે, જે અર્થમાં શીખવે છે, એ જ અર્થમાં જો સામેવાળું વ્યક્તિ સમજે, શીખે, તો જ એને આપણે અસરકારક પ્રત્યાયન કહીએ છીએ. વર્ગખંડમાં પણ આવું હોય છે કે શિક્ષક જે વાતને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માગે છે, જે અર્થમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માગે છે, એ જ અર્થમાં જો વિદ્યાર્થી એ વાતને સમજે, શીખે, જાણે, તો એને આપણે કહીશું કે અસરકારક વર્ગખંડ પ્રત્યાયન. ઓકે, તો અહીંયા મિત્રો જોઈએ તો વર્ગખંડમાં શિક્ષકનો દ્રષ્ટિકોણ હંમેશા કેવો હોવો જોઈએ? હકારાત્મક હોવો જોઈએ. કારણ કે જો શિક્ષક જ નકારાત્મક વૃત્તિવાળો હશે તો તેના વિદ્યાર્થીઓમાં તે વિદ્યાર્થીઓને પ્રેરિત નહીં કરી શકે. અને એના વિદ્યાર્થીઓ પણ કેવા હશે કે એ પણ એવી નકારાત્મક જ વૃત્તિઓ ધરાવતા હશે. જેમ કે માની લો, આપણામાં કહેવત છે કે જેવો રાજા તેવી પ્રજા, હે ને. તો રાજા જેવો હોય એવી જ એની પ્રજા હોય. જો રાજા આળસુ હશે તો પ્રજા પણ આળસુ બનીને બેસી જશે કે આપણા રાજા કશું નથી કરતા, તો આપણે શું કામ કશું કરીએ, હે ને. પણ જો રાજા સક્રિય હશે તો પ્રજા કેવી હશે? સક્રિય જ રહેવાની કે જો મારા રાજા આટલું બધું કામ કરી રહ્યા છે, અમારા માટે આટલું બધું કરી રહ્યા છે, તો અમારે પણ કંઈક કરવું જોઈએ, હે ને. તો અહીંયા વર્ગખંડમાં પણ એવું હશે. વર્ગખંડમાં શિક્ષક છે એક રાજા છે અને વિદ્યાર્થીઓ છે પ્રજા છે. ઓકે, તો જેવો રાજા હશે એવી પ્રજા હશે. એટલે કે જો શિક્ષક હકારાત્મક દ્રષ્ટિકોણવાળો હશે તો વિદ્યાર્થી પણ કેવા હશે? હકારાત્મક દ્રષ્ટિકોણવાળા હશે. ઓકે, તો સૌથી પહેલું આ પરિબળ છે કે તમારે જ્યારે અસરકારક વર્ગખંડની વાત આવે ત્યારે શિક્ષકનો દ્રષ્ટિકોણ હંમેશા કેવો હોવો જોઈએ? હકારાત્મક હોવો જોઈએ. જેથી કરીને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે. જો શિક્ષક માની લો કે કોઈ વિદ્યાર્થી છે, એનાથી કોઈ ભૂલ થઈ ગઈ, તો શિક્ષક છે એ શું કરશે? ડાયરેક્ટ એને મારવા માંડશે, એને પૂછ્યા વગર કશું
ખરેખર એ ગુનેગાર છે કે નહીં એ જાણ્યા વગર એને બોલવા માંડે, ગમે તેમ મારે, તો આ વસ્તુ વ્યાજબી નથી, હે ને. તો એ વખતે શું થશે કે જો વિદ્યાર્થી સાચો હશે તેમ છતાં પણ જો એને ખોટો ઠેરવવામાં આવે તો વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થશે. એને એમ થશે કે મારું તો કોઈ સાંભળવાવાળું જ નથી, હે ને. માની લો કે વિદ્યાર્થી એના જાતે કંઈક સારું એવું કંઈક કાર્ય કરીને આવ્યો છે. માની લો કંઈક વિજ્ઞાનનું એક મોડલ સારું એવું બનાવીને આવે, વર્ગખંડમાં શિક્ષક સામે રજૂ કર્યું, પણ જો શિક્ષક નકારાત્મક દ્રષ્ટિકોણવાળો હશે અને બાળકને કહેશે આવા બધા ધંધા કર્યા વગરનું વાંચવાનું કર, ભણવાનું કર, એવું બધું કહેશે, તો બાળકમાં એણે જે કંઈ નવું બનાવ્યું છે, એ ઇનોવેશન એ બાળકે કર્યું છે, એમાં બાળકને એના આત્મવિશ્વાસમાં શું થશે, ઘટાડો થઈ જશે. તો અહીંયા આપણે એ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ જો શિક્ષકને મનોવિજ્ઞાનના વિષયવસ્તુનું જ્ઞાન હોવું જોઈએ. મિત્રો, અત્યારે મનોવિજ્ઞાનનો ક્રેઝ વધી ગયો છે. તમે જુઓ છો કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તેના સિલેબસમાં મનોવિજ્ઞાનનો સિલેબસ મૂકવામાં આવે છે. શા માટે? કારણ કે આપણે જે વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે, જેની સાથે કામ કરવાનું છે, તેની સાથે સુમેળ સાધવા માટે મનોવિજ્ઞાન આપણને ઉપયોગી બને છે. ઓકે, તો આ સમાયોજન જ્યારે સાધવાનું છે, કોઈની સાથે સમાયોજન સાધવાનું છે, કોઈની સાથે તમારે કમ્યુનિકેશન કરવાનું છે, એવા સમયે મનોવિજ્ઞાન તમને ખૂબ જ ઉપયોગી થાય છે. અને એમાં ખાસ કરીને ક્લાસરૂમમાં, તો ક્લાસરૂમમાં બાળકના મનને સમજવા માટે શિક્ષકને મનોવિજ્ઞાનનું જ્ઞાન હોવું જ જોઈએ. ઓકે, તો અહીંયા એ પણ જરૂરી છે કે અસરકારક વર્ગખંડ પ્રત્યાયન ત્યારે જ સારું બની શકે, અસરકારક બની શકે, જ્યારે શિક્ષક છે એ મનોવિજ્ઞાન વિશેથી થોડો ઘણો વાકેફ હોવો જોઈએ. ઓકે, સમાવેશી શિક્ષા અનુસાર વર્ગખંડનું સંચાલન થવું જોઈએ. હવે સમાવેશી શિક્ષા શું છે મિત્રો? તો સમાવેશી શિક્ષાની અંદર એવું છે કે તમારા એક જ વર્ગખંડમાં અલગ અલગ પ્રકારના બાળકો સાથે બેસી અને પોતે શિક્ષણ કાર્ય મેળવે, એને કહેવાય સમાવેશી શિક્ષણ. તો સમાવેશી શિક્ષણમાં દિવ્યાંગ બાળકો હોય છે, તમે જોયા હશે, મેન્ટલી ડિસઓર્ડર તો નહીં કહીએ, પરંતુ મનબુદ્ધિના જે બાળકો હોય છે. પછી માની લો કે કોઈ છોકરું અપંગ છે, હા, એને ક્યાંક ઓછું દેખાય છે, ક્યાંક ઓછું સંભળાય છે, તો આવા બાળકો સાથે આપણે ભેદભાવ રાખ્યા વગર, એમને અલગ વર્ગખંડમાં બેસાડ્યા વગર, એમને શું કરવાનું, આપણે એક જ વર્ગખંડમાં જે બાળકો સામાન્ય બાળક છે એમની સાથે આવા પ્રકારના અસામાન્ય બાળકોને પણ એમની સાથે બેસાડી અને શિક્ષણ કાર્ય કરાવવું, એને સમાવેશી શિક્ષા કહેવાય. ઓકે, તો અસામાન્ય બાળકમાં તમામ પ્રકારના બાળકો એવા આવી જશે જે ખરેખર સામાન્ય બાળકોથી અલગ પડે છે. ઓકે, અથવા તો જેનું માની લો કે જેનો આઈક્યુ લેવલ છે એ 90 કરતાં ઓછો છે અને 110 કરતાં વધુ હોય, એ લોકો પણ અસામાન્યમાં જ આવી જાય. ઓકે, પ્રતિભાશાળી બાળકો હોય અને મંદબુદ્ધિના બાળકો હોય તો એ બધા જ શેમાં આવશે, અસામાન્યમાં આવી જશે. ઓકે, તો આ બધા જ બાળકોને એક જ વર્ગખંડમાં સાથે બેસાડી અને જો શિક્ષણ કાર્ય કરવામાં આવે તેને સમાવેશી શિક્ષા કહેવાય. ઓકે, તો સમાવેશી શિક્ષા પ્રમાણે વર્ગખંડનું સંચાલન થવું જોઈએ. નૈદાનિક વિધિઓ દ્વારા અધ્યયતાની સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. અધ્યયતા આપણી પાસે, અધ્યયતાનો મતલબ વિદ્યાર્થી. ઓકે, પણ તમને એક્ઝામમાં અધ્યયતા શબ્દ પણ આપે, એટલા માટે મેં અહીંયા યુઝ અધ્યયતા કર્યો છે. કે તો અધ્યયતા છે જે વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક સમસ્યા હોય ત્યારે જો શાળામાં આવે ને, એક શીખવા માટે જે શાળામાં આવે છે એ પણ એક પ્રકારની સમસ્યા જ કહેવાય એમના માટે. કે એમને આવડતું નથી એટલા માટે શીખવા આવે છે. તો જ્યારે એ તમામ પ્રકારની સમસ્યાઓ જ્યારે હોય, બાળકને માની લો કે વાંચતા નથી આવડતું, લખતા નથી આવડતું, બરાબર, તો એવા સમયે શિક્ષકે શું કરવું જોઈએ કે એનું નૈદાનિક વિધિ, એટલે કે એને કેમ નથી આવડતું, એની પાછળ શું કારણ છે, એ બધું જાણી અને તેનો ઉપચાર કરવાનો હોય છે. ઓકે, તો અહીંયા નૈદાનિક વિધિઓ દ્વારા અધ્યયતાની સમસ્યાનું સમાધાન શિક્ષકે કરવું જોઈએ. લોકતાંત્રિક વાતાવરણ અને પ્રતિક્રિયાયુક્ત વાતાવરણ ઊભું કરવું જોઈએ, જેથી કરી અહીંયા લોકતાંત્રિકનો મતલબ શું થશે કે તમામ બાળકો છે તો તેમને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય કરવાનું છે. અને બીજી વસ્તુ પ્રતિક્રિયાયુક્ત, એટલે કે માત્ર એવું ના હોવું જોઈએ કે શિક્ષક એકલો જ બોલતો હોવો જોઈએ અને વિદ્યાર્થી સમજે છે કે નથી સમજતો એનાથી શિક્ષકને કોઈ મતલબ ના આવવો જોઈએ, આવું ના હોવું જોઈએ. શિક્ષકે બાળકને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું જોઈએ. બાળકને કેટલું આવડે છે, ક્યાં નથી આવડતું, શું નથી આવડતું. માની લો કે બાળક છે કે તમે ભણાવો છો અને બાળક કોઈ
પણ પ્રકારની પ્રતિક્રિયા કરતું નથી તો માની લેવાનું કે આપણા ક્યાંક ખામી છે. એકલું બાળક મૂંગા મોઢે બેઠું બેઠું સાંભળે તો એનો મતલબ એ ના હોય કે તમામ વિષય વસ્તુને ગ્રહણ કરી રહ્યું છે. કે બાળક પ્રશ્ન પૂછતો હોવો જોઈએ. તમે જે શીખવો છો ત્યારે બાળક પ્રેરિત થતો હોવો જોઈએ. બાળકમાંના મનમાં બીજા અન્ય પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ. તમે જ્યારે શીખવતા હોય ત્યારે માની લો કે તમે કંઈક શીખવો છો તો પર્વત વિશે શીખવો છો, માની લો કે તમે ગિરનાર પર્વત વિશે શીખવો છો તો બાળકના મગજમાં પ્રશ્નો થવા જોઈએ કે ગિરનાર પર્વત કેવો હશે અને આપણે અહીંયા અંબાજીનો ડુંગર આવેલો છે તો આ ડુંગર કેવો છે, એમાં આમાં શું તફાવત છે. આવા પ્રશ્નો એના મનમાં ઉદ્ભવવા જોઈએ. એવું વર્ગખંડનું વાતાવરણ હોવું જોઈએ. ઓકે. અસરકારક પ્રત્યાયનમાં અધ્યેતા શિક્ષકને પ્રશ્નો પૂછતો હોય છે. ઓકે. અને જાર્ગોન ભાષા મુક્ત પ્રત્યાયન હોવું જોઈએ. જાર્ગોન ભાષા વિશે મેં તમને અગાઉ પણ વાત કરી. જાર્ગોન ભાષામાં શું હોય કે વિશિષ્ટ શબ્દાવલીઓ કે વિશિષ્ટ એવી ભાષાનો ઉપયોગ કરવામાં આવે ફક્ત બે વ્યક્તિઓ જ સમજી શકે, ત્રીજો વ્યક્તિ તેને સમજી શકે નહીં. તેને જ આપણે શું કહીએ છીએ? જાર્ગોન ભાષા. ઓકે. તો આવી જાર્ગોન ભાષાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એટલે કે વિશિષ્ટ શબ્દાવલીઓનો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં. બાળકને સમજાય, બાળક સરળ રીતે સમજી શકે એવી ભાષામાં, એની ભાષામાં આપણે વાત કરવી જોઈએ. ઓકે. માની લો કે તમે નવા ટીચર બન્યા હો અને કોઈ સિટીમાંથી જો કોઈ ટીચર આવ્યો હોય અને શરૂઆતમાં ગામડામાં જોબ લાગે ત્યારે સ્વાભાવિક છે કે ગામડાના લોકોની જે ભાષા હોય છે એ આપણે જે જનરલી બોલીએ છીએ એના કરતાં તેમની ભાષામાં ઘણો ભેદભાવ હોય છે ને. એટલે કે એ લોકો તળપદી ભાષાનો યુઝ કરતા હોય છે જ્યારે આપણે શુદ્ધ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. તો જ્યારે તમે વર્ગખંડમાં જાઓ અને તમે શુદ્ધ ગુજરાતીનો ઉપયોગ કરશો તો બાળક તે શબ્દોને સમજી શકશે નહીં. ઓકે. તો આવ્યા સમયે આપણે શું કરવું જોઈએ કે તેની સ્થાનિક ભાષાને જાણવી જોઈએ અને તેની સ્થાનિક ભાષામાં બાળક સાથે વાત કરવી જોઈએ. તો આવી બાબતોને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જેમ કે કચ્છ જેવો જિલ્લો છે તો કચ્છ જેવા જિલ્લામાં શું હોય છે કે જ્યારે ટીચર કોઈપણ વ્યક્તિ છે એ ટીચર તરીકે ત્યાં જાય છે તો તેમને 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે કચ્છી બોલી જાણવા માટે. તો તેમને 15 દિવસની ટ્રેનિંગ આપી અને કચ્છી બોલી શીખવવામાં આવે છે જેથી કરીને કચ્છમાં આખી એ લોકોની જે બોલી છે આપણા જે બીજા વિસ્તાર કરતાં આખી અલગ પડે છે. ઓકે. હજુ સૌરાષ્ટ્રમાં જે ભાષા છે એ આપણે હજુ સમજી શકીએ છીએ પરંતુ જે કચ્છમાં જે લોકો બોલી બોલે છે એ આખી અલગ પ્રકારની બોલી છે. તો એ બોલીને સમજવા માટે શિક્ષકોને પહેલેથી ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી કરીને વર્ગખંડમાં બાળકો સાથેનું તેમનું કમ્યુનિકેશન હોય છે એમાં ગેપ ના આવે. ઓકે. ચાલો ત્યાર પછી જોઈએ મિત્રો ગુણાત્મક તથ્યો સ્પષ્ટ વિષય વસ્તુનો ઉપયોગ થવો જોઈએ. ગુણાત્મક તથ્યોનો મતલબ છે જે ઉપયોગી હોય, ગુણ ધરાવતા હોય એવા તથ્યો. એવું નહીં કે આપણે બિનજરૂરી તથ્યો બાળકો સમક્ષ રજૂ કરી અને બાળકોને તેનું જ્ઞાન આપે છે. જે વિષય વસ્તુ છે, જે કન્ટેન્ટ છે તમારું એના રિલેટેડ તમારે તેમને જ્ઞાન આપવું જોઈએ. એવું ના હોય કે ચાલો કવિતા છે તો કવિતાની જગ્યાએ તમે કોઈ મૂવીનું ગીત સંભળાવી દો, એવું ના કરવું જોઈએ. ઓકે. તો કવિતા છે તો કવિતાના સંદર્ભમાં તમે બીજી કવિતા તેનો સંદર્ભ લઈ અને તેમને શીખવી શકો છો. ઓકે. તો આ સ્પષ્ટ અને વિષય વસ્તુ કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ, બાળકને સમજાય તેવી હોવી જોઈએ. ઓકે. એડિટેનમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. એડિટેનમેન્ટનો મતલબ શું થશે? તો એડિટેનમેન્ટમાં બે શબ્દો આવેલા છે. એક છે એજ્યુકેશન અને બીજું છે એન્ટાયરમેન્ટ. ઓકે. તો એન્ટાયરમેન્ટ અને એજ્યુકેશન, તો આ બંનેનો મતલબ શું થશે? એજ્યુકેશનનો મતલબ થશે શૈક્ષણિક અને એન્ટાયરમેન્ટનો મતલબ શું થશે? તો મનોરંજન. ઓકે. આપણે ઘણી વખતે તમે જોતા હોય છે કે જ્યારે શિક્ષણ કાર્ય ઘણા શિક્ષકો કરાવતા હોય છે ત્યારે સાથે સાથે એમને મનોરંજન પણ કરાવતા હોય છે. માની લો કે કોઈ પાઠ ભણાવો છે અને એ પાઠ માની લો કે મહારાણા પ્રતાપનો જો પાઠ હોય તો શિક્ષક પોતે નાટક કરાવી અને બાળકને જો આ વિષય વસ્તુનું સમજ આપે તો બાળકોમાં એ ભાવ જે મહારાણા પ્રતાપનું જે પાઠ છે એ મહારાણા પ્રતાપના જે ગુણો છે એવા ગુણોનો ભાવ એમનામાં જાગૃત થતો હોય છે. ઓકે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. તો એડિટેનમેન્ટનો ઉપયોગ
કરવો જોઈએ. ઓકે, ઓડિયો વિડીયોનો ઉપયોગ કરવો જોઈએ. ઓડિયો વિડીયોનો પણ તમારી સાથે સાથે ઉપયોગ કરવો જોઈએ. એવું નહીં કે ફક્ત શિક્ષક બોલે અને બાળકો સાંભળે. ઘણી વખતે એવું પણ હોય છે કે આપણે કોઈ કવિતા હોય છે તો ઘણી વખતે કેવું હોય કે કોઈ શિક્ષક હોય એમનો રાગ સારો ના આવતો હોય અને એમને ગાતા ના આવડતું હોય. સ્વાભાવિક છે, દરેક વ્યક્તિમાં તમામ પ્રકારના ગુણો હોય એવું બને નહીં. ઓકે, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કચાશ રહેતી હોય છે ને. તો ઘણી વખત એવું હોય કે જ્યારે તમારામાં એ રાગ ઢાળ તમારો આવતો ના હોય તો તમે બેસુરા અવાજમાં બાળકો સામે ગાશો તો બાળકોને પણ મજા નહીં આવે, બાળકોને કંટાળો આવશે. તો એવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ કે માની લો કે ટેપ રેકોર્ડરમાં એ કવિતા રેકોર્ડિંગ કરેલું, અથવા તો હવે તો બધું ઓનલાઈન નેટ ઉપર તમે શોધો તો તમને ઘણું બધું મળી જાય ને. તો નેટ ઉપરથી ડાઉનલોડ કરી તમે એમને સંભળાવી શકો. ઓકે, વિડીયો છે તો માની લો કે તમે એવા કોઈ માની લો કે તમારે ભૂકંપ કેવી રીતે આવે છે અને એ ભૂકંપની પ્રક્રિયામાં કેવા પ્રકારના નુકસાન થતા હોય, હવે આવું કંઈ શીખવવું હોય તો માત્ર ટીચર જો બોલશે તો બાળકોને એટલું બધું સમજાશે નહીં. પરંતુ જો એવો કોઈ વિડીયોની ક્લિપ લઈ અને બાળકોને તમે સમજાવશો તો બાળકો એનાથી ઘણું બધું શીખી શકશે ને. જેમ કે આપણે કોઈ મૂવી જોવા જઈએ છીએ તો એ મૂવીને આપણે જોઈએ છીએ, એટલે કે જોઈ અને સાંભળીએ છીએ તો એ મૂવી આપણને વર્ષો સુધી યાદ રહેતી હોય છે ને. તો આવું જ આપણે અહીંયા કરવું જોઈએ. ઓકે, એટલે કે ઓડિયો વિડીયોનો ઉપયોગ કરી, પ્રોજેક્ટર છે, વિવિધ જે શૈક્ષણિક ઉપકરણો છે એનો ઉપયોગ કરી અને બાળકો સાથે પ્રત્યાયન કરવું જોઈએ. અધ્યયતાને નિષ્ક્રિયમાંથી આપણે સક્રિય બનાવવા જોઈએ. ઘણી વખત એવા બાળકો પણ હોય છે કે જે ભણવામાં નિષ્ક્રિય હોય છે, એમને ભણવામાં રસ નથી હોતો. તો આવા બાળકોને સક્રિય કેવી રીતે કરવા, એમને કેવી રીતે શીખવવું, એમને આ ભણવામાં રસ કેવી રીતે જાગૃત કરવો, એ પણ શિક્ષકે ધ્યાનમાં રાખવું જોઈએ. વિવાદિત વિષય વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘણી વખતે ઘણા ટીચરો એવા હોય કે વિવાદિત વસ્તુઓનો ઉપયોગ વિષય વસ્તુઓ શીખવવા બેસી જતા હોય, એટલે કે જે તેમના કન્ટેન્ટમાં જે વસ્તુ છે જ નહીં એ વસ્તુ ભણાવવા બેસી જતા હોય. તો પછી એનો મતલબ એવું થાય કે બાળકોને જે શીખવવાનું છે એ શીખવવાનું એક બાજુ રહી જતું હોય છે અને બાળક કંઈક બીજું શીખતા હોય છે. માની લો કે ધોરણ 11-12ના વર્ગો ચાલતા હોય તો ધોરણ 11-12માં કેવું હોય કે સંસ્કૃતમાં જે છે એમાં પ્રેમ કથાઓને બધું ઘણું બધું આવતું હોય છે. ઓકે, તો ઘણી વખત એ કેવું હોય છે કે શિક્ષક હોય તો માની લો કે શકુંતલાવાળું જે નાટક આવે છે તો સંસ્કૃતમાં એ આવતું તો શકુંતલા વિશે ભણાવવા જતા હોય છે તો ક્યાંય ને ક્યાંય લવ સ્ટોરીમાં પહોંચી જતા હોય છે અને બાળકો પણ પછી ખોટા રસ્તે જતા રહેતા હોય છે. બરાબર, તો આવું ના થવું જોઈએ. એટલે કે વિવાદિત વિષય વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. વિષય વસ્તુ ઉપયોગી હોવી જોઈએ, બાળકો માટે ઉપયોગી હોવી જોઈએ અને એ વિષય વસ્તુ કેવી હોવી જોઈએ, વિશ્વસનીય હોવી જોઈએ. ઓકે, એવું નહીં કે પછી તમે એમને બાળકોને ખોટું જ્ઞાન આપી દો અને એ પછી બાળકોને એમને જ આગળ જતાં ખોટું એમને જ્ઞાન પીરસાય. ઓકે, અધ્યયતા કેન્દ્રિત પ્રત્યાયન હોવું જોઈએ. બાળકોને ધ્યાનમાં રાખીને પ્રત્યાયન થવું જોઈએ. શિક્ષક માત્ર બોલે અને વિદ્યાર્થી માત્ર સાંભળે એવું ના હોવું જોઈએ. ઓકે, એટલે કે વિદ્યાર્થી જાતે પણ કંઈક કરવો જોઈએ, વિદ્યાર્થી જાતે શીખવું જોઈએ, સ્વ અધ્યયન દ્વારા શીખવું જોઈએ, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શીખવું જોઈએ, એને પોતાને અવલોકન દ્વારા શીખવું જોઈએ, પોતાનું આત્મજ્ઞાન એમાં એને થવું જોઈએ. જો પોતે જાતે કંઈક કામ કરશે તો જાતે કંઈક ઘણું બધું શીખશે. ઓકે, પ્રવૃત્તિ દ્વારા તમે જ્યારે શીખવતા હોય તો બાળક જાતે પ્રવૃત્તિ કરતો હોય તો ત્યારે જાતે પ્રવૃત્તિમાંથી ઘણું બધું શીખતું હોય છે હે ને. આપણે શીખવીએ એના કરતાં પણ ડબલ એ જાતે પ્રવૃત્તિ કરે તો એમાં ઘણું બધું શીખી લેતું હોય છે. તો અધ્યયતા કેન્દ્રિત પ્રત્યાયન હોવું જોઈએ. વિષય વસ્તુને મૂર્ત રૂપે પ્રસ્તુત કરવી જોઈએ. ઘણી વખતે ટીચર કેવું હોય કે શિક્ષક હોય ને એ અમૂર્ત વસ્તુઓની વાતો કરે જાય પણ બાળકે એ વસ્તુ જોઈ જ નથી તો બાળકના માઇન્ડમાં એ વસ્તુ આવશે કેવી રીતે. ઓકે, તો બાળકે જે વસ્તુઓ જોયેલી હોય એવી મૂર્ત રૂપે એમની સમક્ષ તમે એમને રજૂ કરો. માની લો કે મૂર્ત રૂપે તમે કોઈ વસ્તુને એવી ઉપસ્થિત ના કરી શકો તો તમે તેના ચિત્રો બતાવો, તમે તેની વિડીયો ક્લિપ બતાવો. માની લો કે હાથી બતાવો છો, બાળકના માઇન્ડમાં બાળકે કદી લાઈફમાં હાથી જોયો જ ના હોય તો ટીચર એને એમ કહે કે ભાઈ હાથીને 4 પગ હોય, હાથીને એક પૂંછડી હોય, હાથીને એક સૂંઢ હોય અને હાથી ખૂબ જાડો હોય. હવે બાળકની કલ્પના મુજબ જો તમે માત્ર આવું બોલીને બાળકને કહ્યું હોય તો બાળક એની કલ્પના મુજબ હાથીનું વર્ણન ચિત્ર
ચિત્ર એના માઇન્ડમાં ફિટ કરશે. ઓકે, પછી એ હાથીનું ચિત્ર બને કે પછી બીજા કોઈનું ચિત્ર બની જતું હોય. ઓકે, પરંતુ જો તમે એને ચિત્ર દ્વારા બતાવો, તમે સ્પષ્ટ રીતે ના બતાવી શકતા હોય જે વસ્તુને, એ વસ્તુને તમે ચિત્રો દ્વારા બતાવો અને તમે એમ કહો કે બેટા જો આને કહેવાય હાથી, તો બાળક એને સરસ રીતે સમજી શકશે. એના માઇન્ડમાં જે કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ હાથીનું, એ હાથીનો કોન્સેપ્ટ બહુ સરસ રીતે ક્લિયર થશે. ઓકે, તો અહીંયા વિષય વસ્તુને પણ કેવી કરવી જોઈએ? મૂર્ત રૂપે પ્રસ્તુત કરવી જોઈએ. સુસંગત, સરળ અને સહજ પ્રત્યાયન હોવું જોઈએ. જે પ્રત્યાયન તમારું છે બાળકો સાથેનું, એ કેવું હોવું જોઈએ? સુસંગત હોવું જોઈએ. ઓકે, અને કેવું હોવું જોઈએ? સરળ ભાષામાં હોવું જોઈએ. બાળક સમજી શકે એવી ભાષામાં, બાળકને સમજાય તે રીતે. ઓકે, અને સહજ રીતે. ઓકે, એ બાળકને આમ તમારી પ્રત્યે આત્મીયતા લાગે એ પ્રકારનું તમારે બાળક સાથે પ્રત્યાયન કરવું જોઈએ. જો આ તમામ વસ્તુઓ ત્યાં જોવા મળે તો તમારું વર્ગખંડમાં જે પ્રત્યાયન થઈ રહ્યું છે એ કેવું માની શકાય? અસરકારક માની શકાય. ઓકે, ચાલો હવે ત્યાર પછી જોઈએ કે અસરકારક વર્ગખંડનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. કેવી રીતે ખ્યાલ આવે કે આ વર્ગખંડ અસરકારક પ્રત્યાયનવાળો છે? તો એના માટે વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, અધ્યતાની ઉપસ્થિતિ, એટલે કે જો જે વર્ગખંડમાં બાળકો વધારે ઉપસ્થિત રહેતા હોય તો સમજી લેવાનું કે અહીંયા પ્રત્યાયન, શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે જે પ્રત્યાયન થઈ રહ્યું છે એ કેવું હશે? અસરકારક હશે. ઓકે, કારણ કે તમે ખુદ જ જાણો છો કે માની લો કે એક સ્કૂલ છે, એક સ્કૂલમાં 7-8 શિક્ષકો હોય અને બાળકોને એમ કહેવામાં આવે કે ભાઈ તમારે જેને જે શિક્ષક સાથે ભણવું હોય એ શિક્ષક સાથે ભણી શકો છો, તો બાળકો એમને ગમતા શિક્ષકો પાસે વધારે જશે, હે ને? તો બાળકો એમને ગમતા શિક્ષકો પાસે વધારે જશે તો એનો મતલબ શું થયો મિત્રો? તો એનો મતલબ એ થયો કે ત્યાં કમ્યુનિકેશન બહુ સારું થતું હશે, ત્યારે બાળક શિક્ષક પ્રત્યે પ્રેરાય છે અને બાળક ત્યાં જાય છે. ઓકે, તો બાળકોની ઉપસ્થિતિથી પણ તેનું મૂલ્યાંકન થઈ શકે છે. અધ્યતાનું રસ અને અભિવૃત્તિથી પણ થઈ શકે કે બાળકનું શું રસ છે, એ કેવા પ્રકારની અભિવૃત્તિ ધરાવે છે, એના દ્વારા પણ આપણને ખ્યાલ આવે કે આ બાળકનું એના શિક્ષક સાથેનું પ્રત્યાયન ખૂબ સારું હશે. ઓકે, ત્યારબાદ અધ્યતાનું પરફોર્મન્સ એટલે કે માની લો કે બાળક કેવું, એનું પરિણામ કેવું મળી રહ્યું છે. જો કમ્યુનિકેશન સારું થયું હશે, બાળક સારું શીખી શક્યો હશે, તો એનું જે રિઝલ્ટ મળશે એ રિઝલ્ટ પણ કેવું હશે? સારું હશે, હે ને? તો જો ઘણી વખત એ શિક્ષકો એવા હોય છે, એવા શિક્ષકો પણ હોય છે બહુ સારું ભણાવતા હોય છે અને એમના જે સ્ટુડન્ટ્સ હોય છે એમનું પરફોર્મન્સ બહુ સારું હોય છે અને આગળ જતાં એ જ સ્ટુડન્ટ એમના ટીચર કરતાં પણ આગળ વધતા હોય છે. ઓકે, અને આમે હંમેશા એવું બનતું હોય છે કે ગુરુ કરતાં શિષ્ય હોય એ વધારે વખણાતું હોય છે. ઓકે, તો આમાં આ રીતનું કે શિક્ષક જો સારું ભણાવશે તો બાળક આગળ જઈને કંઈક સારો વ્યક્તિ બની શકશે. એટલે એનો પરફોર્મન્સ ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ આને આ શિક્ષકે એના જે શિક્ષકે ભણાવ્યા છે એ શિક્ષકે ખરેખર એને ખૂબ સારું ભણાવ્યું છે. ઓકે, પછી બીજું છે અધ્યતાની ઉત્તેજના. જો તમારું વર્ક કમ્યુનિકેશન જે છે, ક્લાસ કમ્યુનિકેશન છે, એ બહુ સારું હશે તો ત્યાં વિદ્યાર્થીઓ ઉત્તેજિત વધારે હશે. કોઈ પણ પ્રશ્ન ટીચર પૂછશે ને વિદ્યાર્થીઓ હું જવાબ આપું એ રીતે પોતે બહુ જ ઉત્તેજિત હશે. અથવા તો ટીચરને આવવાની રાહ જોઈને બેસે, ક્યારે આ ટીચર આવે અને અમને આટલું બધું ભણાવશે, આમ કરશે તેમ કરશે. બાળકના મગજમાં પણ આવું હોય છે. ઓકે, તો અધ્યતાની ઉત્તેજના ઉપરથી પણ અસરકારક વર્ગખંડનું મૂલ્યાંકન થઈ શકે છે. ત્યારબાદ જોઈએ પ્રભાવી અને ગુણાર્થક તથ્યોનો ઉપયોગ. એટલે કે જો પ્રભાવી તથ્યોનો ઉપયોગ થયેલો હશે અથવા ગુણાર્થક તથ્યોનો ત્યાં ઉપયોગ જ્યાં થતો હોય એના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય કે આ વર્ગખંડ કેવું હશે? અસરકારક વર્ગખંડ પ્રત્યાયન હશે. તો આ રીતે તમે અસરકારક વર્ગખંડ પ્રત્યાયનનું મૂલ્યાંકન પણ કરી શકો છો. ઓકે, હવે અહીંયા જોઈએ કે અસરકારક વર્ગખંડ પ્રત્યાયન છે એના પણ કોઈ સ્ટેપ હોય છે. એ સ્ટેપ્સ આપણે થોડા અહીંયા જોઈ લઈએ. મેં લખ્યા નથી પરંતુ અહીંયા ચર્ચા કરી લઉં છું. ઓકે, તો જો વિદ્યાર્થીઓને જાગૃત કરવા,
સૌથી પહેલું શું છે? વિદ્યાર્થીઓને જાગૃત કરવું. અસરકારક વર્ગખંડ પ્રત્યાયન જે છે એના જે સ્ટેપ છે એની વાત કરું છું. પહેલું છે વિદ્યાર્થીઓને જાગૃત કરવું. જાગૃત કર્યા બાદ તમે જેવા વિદ્યાર્થીઓને જાગૃત કરશો એટલે એમનામાં રુચિ જાગૃત થશે. શું જાગૃત થશે? રુચિ જાગૃત થશે. ઓકે, રુચિ જાગૃત થશે. અને જેવી રુચિ જાગૃત થશે તેવું વિદ્યાર્થી છે એ જ્ઞાન લેવા માટે તૈયાર થશે. જ્ઞાન લેવા માટે શું થશે? તૈયાર થશે. અને જેવું જ્ઞાન લેવા તૈયાર થશે ને જ્ઞાન લઈ લેશે ત્યારબાદ તેનું તમે મૂલ્યાંકન કરી શકો. ઓકે, તો આ સ્ટેપ પણ તમારે યાદ રાખવાના. જાગૃત કરવું, રુચિ જાગૃત થવી, જ્ઞાન મેળવવું અને મૂલ્યાંકન કરવું. આ રીતે તમારે આ 4 સોપાનો પણ યાદ રાખવાના. ઓકે, તો મિત્રો આ હતા અસરકારક વર્ગખંડ પ્રત્યાયન વિશેની થોડી ઘણી માહિતી. નાનો વિડીયો જ હતો જે બનાવી દીધો. ઓકે, આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક કરવાનું છે, તમારા મિત્રોને શેર કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ઓકે, ચાલો મિત્રો આજના માટે આટલું. થેન્ક યુ સો મચ.